સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ બંનેને. અને નીરજ, આજે એક્સપાયરીનું સેશન ક્યાં ફોકસ રહેશે, કયા શેર્સ આજે ફોકસમાં રાખવાના છે? જી, ઘણા બધા સ્ટોક આજે આપણને ફોકસમાં છે, પરંતુ સૌથી પહેલાં જે બ્લોક ડીલ એક થવાની શક્યતા છે એના પર નજર કરી લઈએ તો L&T ફાઇનાન્સ અહીંયા એક બ્લોક ડીલ થઈ શકે છે. બેન કેપિટલ લગભગ પોતાનો હિસ્સો અહીંયાથી 3.5% જેટલો હિસ્સો જે છે કંપનીની અંદર તે અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને બ્લોક ડીલમાં જુઓ 8.82 કરોડ શેર્સ વેચી શકે છે. 169.17 પ્રતિ શેરના ભાવથી આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળશે. અને બ્લોક ડીલ માટેની જે બેઝ સાઇઝ છે એ 1500 કરોડ જેટલી નક્કી કરવામાં આવી છે. એટલે આજના દિવસમાં અહીંયા કઈ રીતે બ્લોક ડીલ થાય છે, આ ઉપરાંત કયા ભાવે થાય છે એના પર એક ખાસ ફોકસ રહેશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ DRLનો સ્ટોક છે કે જ્યાં આગળ આજે ખાસ ફોકસ છે ડૉક્ટર રેડ્ડીઝ USA, કે જે ડૉક્ટર રેડ્ડીઝની એક સબસિડરી કંપની છે. એણે ઇન્જેનસ ફાર્મા સાથે લાયસન્સ કરાર કર્યા છે. ખાસ કરીને યુએસમાં જે એક દવા છે સાયક્લોફોસોમાઇડના કમર્શિયલાઇઝેશનના રાઇટ્સ માટે તેમણે અહીંયાથી આ કરાર કર્યા છે. અને ડૉક્ટર રેડ્ડીઝ USAને ઇન્જેનસ પ્રોડક્ટ સપ્લાય કરશે. અને અમેરિકામાં આ કંપનીની આ જે દવા છે એની માર્કેટ સાઇઝ લગભગ $5.8 મિલિયન જેટલી, $51.8 મિલિયન જેટલી છે. એટલે ખાસ કરીને આના પર એક ધ્યાન રહેશે. ડૉક્ટર રેડ્ડીઝ જે રીતથી અહીંયાથી કરાર થતા જોવા મળ્યા છે એમના અન્ય એક ફાર્મા કંપની સાથે. આ ઉપરાંત શોભા આજના દિવસે ખાસ ફોકસમાં રહેવાનો છે. 2000 કરોડના રાઇટ્સ ઇસ્યુને અહીંયાથી બોર્ડે મંજૂરી આપી છે. અને 1651 અહીંયાથી ખાસ કરીને ઇસ્યુ પ્રાઇસ છે. 28 જૂને ખુલવાનો છે રાઇટ્સ ઇસ્યુ, અને 4 જુલાઈએ બંધ થવાનો છે. હવે ગઈકાલની જે ક્લોઝિંગ પ્રાઇસ હતી 2062ની આજુબાજુ, ત્યાંથી લગભગ 20%ના ડિસ્કાઉન્ટ પર તેઓ આ જે રાઇટ્સ ઇસ્યુ છે એ લઈને આવ્યા છે 1651ના ભાવે. એટલે કદાચ આજે અહીંયા તમને થોડો ઘણો વધારે ઘટાડો આવતો જોવા મળી શકે, એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ શોભા આજના દિવસમાં ધ્યાનમાં રાખજો, કારણ કે આ કંપની માટે પોઝિટિવ અહીંયાથી આ રીતે છે કે આ રાઇટ્સ ઇસ્યુ દ્વારા તેમને એક બહુ મોટું કેપિટલ હાથમાં આવશે. પરંતુ જે પ્રાઇઝિંગ કંપનીએ રાખ્યું છે 1651નું, એને કારણે કદાચ આપણને અહીંયા જે ભાવમાં થોડું દબાણ જોવા મળી શકે. બીજી તરફ અરવિંદ લિમિટેડ પર ધ્યાન રાખો. ગાંધીનગર પાસે સાંતેજ ખાતે આ કંપનીનો પ્લાન્ટ આવેલો છે, ને ત્યાં આગળ કામદારોની એક હડતાળ ચાલી રહી હતી. આ હડતાળ હવે પૂર્ણ થઈ ગઈ છે. જે કામદાર એસોસિએશન છે તેમણે આ હડતાળ છે પાછી ખેંચી લીધી છે, પરંતુ હડતાળની કામકાજ પર અસર પડી છે. લગભગ 180થી 200 કરોડ આ આવકનું અહીંયાથી નુકસાન થશે. એબિટામાં પણ 60થી 65 કરોડનો ઘટાડો અહીંયા આવી શકે છે. 6 જૂને અહીંયાથી લેબર કોર્ટે હડતાળને ગેરકાયદેસર જાહેર કરી હતી, ત્યારબાદ અહીંયા હડતાળને પાછી ખેંચવામાં આવી છે. એટલે કંપનીના જે વર્કિંગ્સ છે એના પર આ અસર આવશે. એટલે કદાચ Q4ના પરિણામો પર જે અસર આવવાની છે એને પગલે આજે સ્ટોકમાં આપણને અહીંયા ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ નેસ્લે જુઓ, પેરેન્ટ કંપનીને 4.5%ના વર્તમાન દરે રોયલ્ટી લાયસન્સ ફી તેઓ ચૂકવશે એવું હાલ કંપનીએ કહ્યું છે. હવે આ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાં નેસ્લે અહીંયાથી પોતાની રોયલ્ટી ફી વધારવાની વાત કરી હતી, અને આ અંગે તેઓ શેર હોલ્ડર્સ પાસે ગયા હતા. શેર હોલ્ડર્સે ના પાડી દીધી હતી કે તમે આવી રીતે ન વધારો. એટલે દરેક શેર હોલ્ડર્સે ખાસ કરીને આ જે નિર્ણય હતો એ નિર્ણયના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અને ત્યારબાદ કંપનીએ હવે જાહેરાત કરી દીધી છે કે તેઓ 4.5%ના વર્તમાન દરે જ રોયલ્ટીની લાયસન્સ ફી ચૂકવશે. એટલે કંપની માટે આમ તો પોઝિટિવ છે. આ પોઝિટિવ પ્રાઇઝિંગ થઈ ગયું છે. આજે કદાચ આપણને કોઈ બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ ખાસ ધ્યાન નેસ્લે પર પણ રાખજો. બીજી તરફ ટાટા પાવર અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે મેટ્રોપોલિટન વિસ્તારમાં લગભગ 850 જેટલા ચાર્જિંગ પોઈન્ટ્સ કંપની અહીંયાથી લગાડ્યા છે. હવે જે રીતે અત્યારે EVનું ચલણ વધી રહ્યું છે, અને ખાસ કરીને EVની સાથે EVની જે આખું ઓપરેશન્સ છે એ પણ તમારે અહીંયાથી પ્રોવાઈડ કરવું પડે. લોકોને ચાર્જિંગ માટેની વ્યવસ્થા કરી આપવી પડે આખું એક. એટલે એના માટે અહીંયાથી ટાટા પાવર, આપણે ખબર છે ઘણા સમયથી તેઓ એક્ટિવ હતા, પરંતુ અત્યાર સુધીમાં જો એક મોટો આંકડો આવ્યો છે 850 જેટલા ચાર્જિંગ સ્ટેશન્સ તેમણે અહીંયાથી ઇન્સ્ટોલ કર્યા છે, કે જે આવનારા દિવસોમાં કંપનીની આવક છે એની અંદર વધારો કરતો દેખાશે. એટલે ટાટા પાવર પર પણ આજના દિવસે પોઝિટિવ અસર દેખાશે. બીજું એક વર્લપૂલ અને HUL, આ બંને પર ખાસ ફોકસ, કારણ કે બંને વચ્ચે 3 વર્ષ
માટે માર્કેટિંગ કરાર થયા છે. HULના સર્ફેક્સેલને જે પ્રોડક્ટ આવે છે અને લોન્ડ્રી પ્રોડક્ટ છે એના માટે કરાર કરવામાં આવ્યા છે. બંને કંપનીએથી માર્કેટિંગ પ્રોગ્રામ્સ, પ્રોડક્ટ સેમ્પલિંગ કરશે. એટલે વર્લપુલ અને સર્ફેક્સેલ આ બંને જે પ્રોડક્ટ હશે એ બંનેનું સાથે અહીંયાથી માર્કેટિંગ કરવામાં આવશે. એટલે બંને કંપનીઓને એકબીજાના જે સેલ્સ છે એની પણ એક એડવાન્ટેજ અહીંયાથી મળી શકે છે. એટલે આ બધા સ્ટોક્સ છે L&T ફાઇનાન્સ, શોભા, અરવિંદ, આ બધા પર આજે આપણે ખાસ નજર રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે આજે કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ નજર રાખવાની છે? જી, અન્ય પણ ઘણા સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જોવા મળશે. શરૂઆત હું સાકસોફ્ટ સાથે જ કરીશ. તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, ઓગમેન્ટો લેબ સાથે કંપનીએ પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે અને કંપની જે ઓગમેન્ટો લેબ્સમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કરતી આપણને જોવા મળશે. આ 100% ઇક્વિટી માટે ખાસ કરીને 35 કરોડ એડવાન્સ પેમેન્ટ કંપની કરશે અને 100% હિસ્સો જે છે તે લગભગ 100 કરોડમાં અહીંયાથી કંપની ખરીદશે. સાથે જ અધિગ્રહણ બાદની વાત કરીએ તો કંપનીની સબસિડરી જે છે તે ઓગમેન્ટો લેબ્સ અહીંયાથી બનતી જોવા મળશે. તો આજે સાકસોફ્ટ છે તેના કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. બીજું કાઉન્ટર ટ્રેન્ડનું રહેશે. અહીંયા બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. ખાસ કરીને કંપનીએ FY25 માટે સ્ટોર ગાઈડન્સ જે છે તે અહીંયાથી આપ્યું છે અને FY25માં તેમનું માનવું છે કે વેસ્ટ સાઇડ જે છે તેના 30 સ્ટોર ખોલવાનો લક્ષ્ય કંપની રાખી રહી છે અને ઝુડિયોના 200 નવા સ્ટોર શરૂ કરવાની યોજના કંપનીની છે. સાથે જ સ્ટાર બજારના પણ 20થી 25 નવા સ્ટોર શરૂ કરવાનો લક્ષ્ય કંપની રાખી રહી છે. તો એક બિઝનેસ અપડેટના કારણે ટ્રેન્ડનો કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ ટ્રેન્ડ પર આવ્યો છે. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે. તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક 4,812 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે ઝુડિયો જે છે ખાસ કરીને તે ધીરે ધીરે જે ભારતનું બિગેસ્ટ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ જે છે તે બનવા તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. તો તેનું એક રિએક્શન જે છે તે રિપોર્ટમાં તેમણે પોઝિટિવલી આપ્યું છે અને ઓવરવેટ કોલ આપ્યો છે. ફોકસ રાખવાનું રહેશે ટ્રેન્ડના કાઉન્ટર પર આજે. નેક્સ્ટ કાઉન્ટર જેન્સોલ એન્જિનિયરિંગનું છે. અહીંયા સૌથી ઓછી બીડ કંપનીએ ભરી છે, તેને કારણે સ્ટોક પોઝિટિવલી રિએક્શન દેખાડી શકે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ના પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે અને 250થી 500 મેગાવોલ્ટના આ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કંપની જે છે તે અહીંયાથી લગાવતી જોવા મળશે. તેને કારણે જેન્સોલ એન્જિનિયરિંગનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અંબર એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ILJIN ઇલેક્ટ્રોનિક્સમાં વધુ 4.6% હિસ્સો અહીંયાથી કંપની ખરીદશે અને 4.6% હિસ્સો જે છે ખાસ કરીને તે 33.22 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. સાથે જ અંબર એન્ટરપ્રાઇઝનો હિસ્સો હવે આ કંપનીમાં વધી અને જે 85.6% પર હતો ત્યાંથી વધી અને 90.2% પર આપણને થતો દેખાયો છે. તો ફોકસ અંબર એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવલી સ્ટોક રિએક્ટ કરી શકે છે. ટાટા કમ્યુનિકેશન નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે કારણ કે કંપનીએ બ્રોડકાસ્ટિંગ સર્વિસ માટે 5 વર્ષ માટેનો કરાર કર્યો છે અને વર્લ્ડ એથ્લેટ્સ સાથે આ કરાર કરવામાં આવ્યો છે 5 વર્ષ માટે બ્રોડકાસ્ટિંગ સર્વિસ માટે. તો ફોકસ ટાટા કમ્યુનિકેશન પર પણ રાખવાનું રહેશે. ઝેગલની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એક્શનના કારણે સ્ટોક આજે ફોકસમાં રહેશે કારણ કે ICICI મ્યુચ્યુઅલ ફંડે કંપનીમાં શેર્સ ખરીદ્યા છે અને લગભગ 6.51 લાખ શેર્સ ખરીદ્યા છે અને ખરીદી જે છે તે ₹280 પ્રતિ શેર પર કરવામાં આવી છે. તો ઝેગલ પ્રિપેર્ડનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે 361ની વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણને મંજૂરી મળવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. ટાઈમ્સ ઇન્ટરનેટ પાસેથી મની ગોલ્ડ સોલ્યુશનના અધિગ્રહણ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. 86 કરોડ કેશ અને 35 લાખ શેર્સની ફાળવણી માટે અધિગ્રહણ કરવામાં આવશે અને લગભગ 779.93 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 35 લાખ શેર છે તેની ફાળવણી અહીંયાથી થતી જોવા મળશે. તો 361 WAMનું કાઉન્ટર છે તે પણ આજે ખાસ નજરમાં રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક અહીંયા રિએક્ટ કરતો દેખાય છે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. જી.